હેમાંગભાઈ, હમણાં થોડા દિવસ અગાઉ જ રાહુલ ગાંધીએ તો એક હાઇડ્રોજન બોમ્બ પણ ફોડ્યો અને જેમાં વોટ ચોરીના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. લગાતાર કોંગ્રેસ દ્વારા એક પ્રૂફ તરીકે આ અંગે મીડિયાને પણ દર્શાવવામાં આવતું હોય છે, લોકો સુધી પણ આ વાત પહોંચાડવામાં આવતી હોય છે. તો આપને શું લાગી રહ્યું છે કે ફરી એકવાર બિહારમાં જીત પાછળ પણ આ જ કારણ હોઈ શકે, કારણ કે વોટિંગ થયું તે પહેલા જ તમે તો આ હાઇડ્રોજન બોમ્બ ફોડી નાખ્યો હતો? જો સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી આ મેજોરિટીથી જીતી રહી છે એવું ભારતીય કિંજલ જેવા રાજકીય વિશ્લેષકોથી માંડીને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ અત્યારે કહે છે કે અમને પોતાને એવો ખ્યાલ નહોતો કે આટલી બધી મેજોરિટીથી જીતી રહી છે. અને જ્યારે એ જીતી છે ત્યારે સ્વાભાવિક છે કે એમને પહેલાં તો અભિનંદન એક કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે મારે આપવા જ ઘટે. અને હું બીજી કોઈ વાતોમાં નહીં પડું, પણ હું અમારા પક્ષની વાત કરીશ. અને અમારા પક્ષ તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે 60 બેઠકો ઉપર 61 બેઠકો ઉપર લડવા હોવા છતાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની વિરુદ્ધમાં જે પ્રમાણે વાતાવરણ બનાવ્યું હતું, એક રાજકીય પક્ષને જે લડવું જોઈએ એ પ્રમાણે અમે લડ્યા છે. રાહુલ ગાંધીની સતત સભાઓ, રાહુલ ગાંધીજીની સતત યાત્રાઓ, રાહુલ ગાંધીજીની સાથે સાથે તેજસ્વી અને રાહુલની યાત્રાઓ, તેજસ્વી રાહુલની જોડે અખિલેશ યાદવને પણ બોલાવ્યા હોય કે ગુજરાતનાથી માંડીને સમગ્ર દેશના નેતાઓએ જે કંઈ પણ પ્રકારે ચૂંટણી લડવા માટે થઈને જે કંઈ પણ મહેનત કરી છે એ મહેનતને અમે નકારતા નથી. અને એ મહેનત જે છે એ મહેનત અમે પરિણામ સુધી નથી લાવી શક્યા, એ વાત સાચી છે. મીડિયાના સમાચારો છે કે લાલટેન ઓલવાઈ ગઈ કોંગ્રેસના હાથના પંજામાં, પણ અમારે લાલટેન ઓલવાશે તો એ પ્રજા અમને એની અંદર કેરોસીન ભરીને અમને ભવિષ્યમાં એમની લાગણી માગણીને એમના આશીર્વાદથી હાથને આગળ વધારશે. પણ દેશની અંદર લોકશાહી ના ઓલવાવી જોઈએ, લોકશાહી પ્રજ્વલિત રહેવી જોઈએ, એ અમારી સૌથી મોટી નેમ છે. અમે વિરોધ પક્ષમાં આવીશું તો પણ અમે વિરોધ પક્ષની સકારાત્મક ભૂમિકા જે છે એ ભજવીશું. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે ઝરણા કે આપણે બિહારની અંદર મને એવું લાગે છે કે મારું આકલન, આમ તો બહુ મોટી સમીક્ષાઓ થવાની જ, પણ જે 10,000 રૂપિયા મહિલાઓને આપવામાં આવ્યા છેલ્લા 4 દિવસના ઇલેક્શન જાહેર થયું, પણ સામે તમે તો 30,000નો વાયદો કર્યો હતો ને હેમાંગભાઈ? એટલે હું એ જ કહું છું કે અમે વાયદો કર્યો હતો, અમે સરકારમાં હોત ને અમે આપ્યા હોત તો પરિસ્થિતિ અલગ હોય. એ જે 10,000 આપવામાં આવ્યા, બિહારની અંદર દારૂની ગરીબી છે. મારા જૈન મિત્રો ત્યાં સમેત શિખરની યાત્રાએ જાય છે, કહે છે કે ત્યાંના ભિખારી જે છે એ 5-5 કિલોમીટર 10-10 કિલોમીટર 1 રૂપિયા 2 રૂપિયા માટે તમારી પાછળ જાય છે. આને હું કોઈ એનું અપમાન નથી કરતો, પણ આ વાત જે છે કે ત્યાં પૈસાનું મૂલ્ય બહુ છે. 10,000 રૂપિયા એક ગરીબ સ્ત્રીના ખાતામાં આવે. આપણે આમ જોવા જઈએ તો હું ઉમેદવાર તરીકે એલિસ બ્રિજમાં લડતો હોઉં ને હું 500 રૂપિયા પણ ચૂંટણી પંચની ગેરહાજરીમાં કોઈ મતદારને મને મત માટે રૂજવવા માટે આપું. બિલકુલ, ચલો માની લઈએ. પણ હેમાંગભાઈ, એવું નથી લાગતું કે તમે જે મહાગઠબંધન જે પ્રચાર કરે છે પછી કોઈ પણ રાજ્યની ચૂંટણી કેમ ન હોય, મહાગઠબંધન દ્વારા કરવામાં આવતો પ્રચાર પોતે રાજ્ય માટે કેટલો ફાયદાકારક રહેશે, તેમનો પક્ષ તેના કરતાં વધારે ભાજપ તમારા માટે કેટલું નુકસાનકારક રહેશે એ બતાવવામાં જ થાપ ખાઈ જાય છે. ના, કદાચ એટલે એકચ્યુઅલી તમારા વિશ્લેષણને હું સન્માન આપું છું, પણ અમે કર્ણાટકાની અંદર 40% કમિશનની વાત કરી હતી. 40% કમિશનની વાત કરી હતી. સામે ભારતીય જનતા પાર્ટીએ હનુમાનજી અને હનુમાનજીના બજરંગ દળને અમે જે પ્રતિબંધ મૂક્યો એમાં હનુમાનજીનો વિરોધ કર્યો હતો. તો અમે તો હનુમાનજીની મૂર્તિઓની પૂજા કરી ત્યાં, અને હનુમાનજીના આશીર્વાદથી અમારી ત્યાં સરકાર પણ બની. કેટલીક વાર મેં આપને કીધું એમ મુદ્દાઓ જે છે કોઈ પણ રાજકીય પક્ષ, અને હું તો કહું છું મીડિયા ટીવી ચેનલ પણ પ્રજાની નાડ પારખવામાં કેટલીક વાર મુશ્કેલી પડતી હોય, અથવા એ જે છે એ પ્રજાની નાડ પારખવાની અંદર એ ખોટા પણ પડ્યા હોય, પણ એનો મતલબ એ નથી કે મહેનત નથી કરેલી. હવે હું તમને વાત કરું કે આ 10,000 રૂપિયાની વાત છે, આજે નહીં તો કાલે ગુજરાતનું ઇલેક્શન આવવાનું છે. અમે કહીશું કે મારી બહેન કિંજલને કેમ 10,000 રૂપિયા મળે નહીં? કેમ તમારે નથી જોઈતા? પણ એવા બહેન જેવા તમારે નથી, જેને જરૂરિયાત છે એની વાત કરું છું. ત્યાં તો બધાને મળ્યા જ છે, પણ અમે કહીશું કે કેમ એ લોકોને રૂપિયા ના મળે. અમે કહીશું કે કેમ ગેસનો બાટલો ઈદની અંદર, જો જમ્મુ કાશ્મીરની અંદર અમિતભાઈ શાહ એમ કહેતા હોય કે 500 રૂપિયામાં ગેસનો મફત આપવામાં આવે ઈદમાં ત્યાંના જમ્મુ કાશ્મીરના લોકોને, તો ઈદમાં મળે તો મારી બહેનોને દિવાળીમાં કેમ ના મળવો જોઈએ?
તો દરેક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ એક રાજ્ય પૂરતા સીમિત નથી હોતા. ભવિષ્યમાં આ મુદ્દાનો બીજી રીતે પણ ઉપયોગ થઈ શકે છે. અને ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ હોય, આજે હવે જ્યારે ફ્રી બીઝનું રાજકારણ આગળ વધી ગયું છે તો આવતીકાલે ગુજરાતની અંદર પણ આ કરવાની જરૂર પડશે. તમે 1 કરોડ નોકરીઓ ત્યાં આપો છો. એક છેલ્લી વાત એક જ વાત કરું તમને. 1 કરોડ નોકરીઓ તમે ત્યાં આપવાનો વાયદો કરો છો તો ગુજરાતના 20-25 લાખ બચારા ફિક્સ પગારવાળા કર્મચારીઓ છે, એ લોકોને શા માટે આપણે કાયમી નથી કરતા? એટલે આ બધી વાત જે તમારી વાત શરૂઆત હતી એનો જ જવાબ આપું છું કે કેટલીક વાર આ મુદ્દાઓ જે છે એ જેમ મેં 40% વાળી વાત કરી કર્ણાટકની અંદર, ઝારખંડમાં અમે જીત્યા તો એની વાત કરી તમને, હિમાચલ પ્રદેશમાં જીત્યા. એટલે મુદ્દાઓ કેટલીક વાર ક્લિક થાય અને કેટલીક વાર ના થાય, પરંતુ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ જ રહે છે અને મુદ્દાઓ આગળ કામ કરવાના જ છે. જી જી હા કિંજલ, જે પ્રકારે હમણાં મેં વાત કરી કે જે એસ્ટાબ્લિશ મુદ્દા એ કરવાના હોય કે રાજ્યનો વિકાસ કે રાજ્યમાં કઈ રીતે પરિવર્તન લાવીશું, કઈ રીતે સારી બાબતો કરીશું, તેના કારણે કદાચ ભાજપ શું નથી કરી રહ્યું તેના પર ફોકસ કોંગ્રેસનું કે પછી ઓવરઓલ મહાગઠબંધનનું હોય છે. કિંજલ, એક વાત એ પણ જે રીતે હમણાં હેમાંગભાઈએ જણાવ્યું કે તેજસ્વી યાદવ હોય, રાહુલ ગાંધી હોય અને છેલ્લે પ્રચારમાં અખિલેશ યાદવ પણ જોડાયા. એક છાપ મહાગઠબંધનની એવી પણ ઊભી થઈ કે તે લઘુમતી તરફી છે, મુસ્લિમ તરફી છે. હવે એમાં પણ અખિલેશ યાદવનું જ્યારે એન્ટ્રી થાય ત્યારે પહેલેથી જ સપાની જે કહીએ કે છાપ એવી છે કે તેઓ મુસ્લિમ તરફી રહેશે. તે પછી ખૂબ પહેલાની અયોધ્યાની વાત કેમ ના હોય, તો આ પણ એક ઇમ્પ્રેશન જે હતી તે કદાચ પોઝિટિવ ઇમ્પેક્ટ કરવા ગયા મહાગઠબંધનના નેતાઓ, પણ બની શકે કે નેગેટિવ રીતે નડી ગઈ. દેખો, સ્ટ્રેટેજીની વાત કરવામાં આવે તો મહાગઠબંધને સ્વાભાવિક રીતે પોતાની એક સ્ટ્રેટેજી નક્કી કરી કે ભાઈ જેમ કે એનડીએમાં પણ આપ જુઓ કે બીજેપી છે, તેની સાથે જેડીયુ છે અને આપ એનડીએના ગઠબંધનની વાત કરો તો અનેક જે દળો કે જેમની વિચારધારા ક્યાંક ને ક્યાંક રાજકીય વિચારધારા એક સ્તર ઉપર થોડી ઘણી મેચ થતી હોય. 100% મેચ ક્યારે પણ નથી થતી હોતી, કેમ કે રાજકારણની અંદર સમીકરણો સમય પ્રમાણે બદલાતા રહેતા હોય છે, દોસ્તી દુશ્મની સમય પ્રમાણે બદલાતી રહેતી હોય છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો એવા ઘણા નેતાઓ છે કે જેમણે વર્ષો સુધી કોંગ્રેસમાં રહી અને ભાજપની સામે બંધ પોકાર્યો હોય, અથવા તો કહી શકાય કે ભાજપના સિનિયર નેતાઓને પણ એક પ્રકારના જે શબ્દોની અંદર એમણે વાત કરી હોય, આજે ભાજપમાં છે અને સારી પોઝિશન ઉપર છે. એટલે સમય અને સંજોગો પ્રમાણે રાજકારણની અંદર તમામ જે વસ્તુઓ હોય છે તે બદલાતી રહેતી હોય છે. પરંતુ જ્યાં સુધી સવાલ છે ગઠબંધનનો, તો આ ચોક્કસ કે જે ફ્રી બીઝવાળી વાત છે કે એક ફ્રી બીઝ નહીં, ફ્રી બીઝની સાથે ત્યાં જે વાયદા કરવામાં આવ્યા, ત્યાં નીતિશ કુમાર, હું ફરી જાણા કહું છું કે ત્યાં ભાજપની જીત થઈ કે એનડીએની જીત થઈ તેના કરતાં જે વધારે મહત્વનું છે કે વધુ એક જે કહી શકાય કે સ્થાનિક પાર્ટી છે. આપ જુઓ તો આમ તો સીધી લડાઈ જે હતી એ જેડીયુ વર્સિસ આરજેડી વચ્ચે જ હતી. ગઈ વખતે જ્યારે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ એક હતા ત્યારે ભાજપ માટે મુશ્કેલી હતી અને ભાજપ ત્યાં નહોતું જીતી શક્યું. તો આ વખતે જે ચોઇસ હતી તો એની અંદર જ્યારે નીતિશ કુમાર અને નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ જ્યારે અલગ હતા તો એ જેડીયુનું જે સમર્થન હતું એની સાથે જ્યારે બીજેપીએ એલાયન્સ કર્યું અને એનો જે ફાયદો છે એ સીધો જોવા મળે છે. બીજી જે વસ્તુ છે કે ભાજપ કિંજલ, એક સાથે બ્રેકિંગ ન્યૂઝ, અને ખરેખર એ બ્રેકિંગ ન્યૂઝ